શાહરૂખ ખાને તેનો મન્નત બંગલો એ 2001 માં લગભગ 13 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જેની આજે કિંમત અંદાજે 200 કરોડ રૂપિયા છે. તેમ છતાં લોકો એવું કહે છે કે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ યોગ્ય નથી. પણ જો શાહરૂખ ખાને 2001 માં આ 13 કરોડ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડની કોઈ ફ્લેક્સી કેપ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોત તો અંદાજે આજે એની કિંમત 800 કરોડ રૂપિયા હોત. કારણ કે તે 13 કરોડ રૂપિયા ઉપર ફ્લેક્સી કેપ ફંડનું કમ્પાઉન્ડેડ ઇન્ટરેસ્ટ 18% બન્યું છે. જો તમે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ઇમરજન્સીમાં તમે પૈસા વિડ્રોલ કરી શકતા નથી. હા, પોતાનું એક ઘર હોવું એ જરૂરી છે, પણ બાકીના બચેલા પૈસા એ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે સારું એવું કમ્પાઉન્ડેડ ઇન્ટરેસ્ટ લઈ શકો છો અને ઇમરજન્સીમાં એ પૈસાને વિડ્રોલ પણ કરી શકો છો. જો તમે પણ 20 વર્ષ પહેલા 5000 રૂપિયાની એસઆઈપી કરી હોત તો આજે તમે પણ શાહરૂખ ખાનની જેમ મન્નતના માલિક હોત. પણ હા, ચિંતા કરવાની જરૂર નથી. આજે પણ કમ્પાઉન્ડિંગ પોતાનું કામ એવી જ રીતે કરી રહ્યું છે. અને તમને પણ જો એવો પ્રશ્ન છે કે 5000 રૂપિયાની એસઆઈપી કરીને કેવી રીતે કરોડપતિ બની શકાય, તો વધુ માહિતી માટે આજે જ અમારો સંપર્ક કરો અને આવી અવનવી ફાઇનાન્શિયલ ટિપ્સ જાણવા માટે અમારા પેજને ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.